નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની નીકળેલી સરદાર સન્માન યાત્રા આજે 15 સપ્ટેમ્બર ગાંધીનગર આવી પહોંચી હતી. આ યાત્રાનું સેક્ટર 12 ઉમિયા માતાના મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આ યાત્રામાં સરદાર પટેલના સ્ટેચ્યુ સાથેના રથ ઉપરાંત અંદાજિત 80 જેટલી ગાડીઓ પણ જોડાઈ હતી. આ અવસરે ગાંધીનગરના રાજવી પરિવારોનું ખાસ સ્વાગત કરાયું હતું. આ અભિયાન અંતર્ગત સરદાર સન્માન યાત્રા 2025 નામની યાત્રાનો શુભારંભ થયો છે, જે સમગ્ર ગુજરાતના જિલ્લે અને તાલુકે ફરશે. યાત્રાનો પ્રારંભ 11મી સપ્ટેમ્બર 2025ના રોજ બારડોલીના ઐતિહાસિક સ્વરાજ આશ્રમથી કરવામાં આવ્યો હતો. સૌપ્રથમ સરદારની કર્મભૂમિ બારડોલીની પવિત્ર ધરતી પરથી યાત્રા 50 ગાડીના કાફલા સાથે પ્રસ્થાન કરી હતી. કુલ 12 દિવસની યાત્રા દરમિયાન સરદાર સન્માન યાત્રા 18 જિલ્લા, 62 તાલુકા અને 355 ગામોને આવરી લેવામાં આવનાર છે. ગુજરાતના ઉત્તરથી દક્ષિણ અને કચ્છથી સૌરાષ્ટ્ર સુધી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા સરદારના વિચારો અને એકતાનો સંદેશ ઘરે ઘરે પહોંચાડી રહી છે. આજે સરદાર સન્માન યાત્રા ગાંધીનગરમાં આવી પહોંચી હતી. કલોલ શહેર પોલીસે બાઇક ચોરીના 2 કેસ ઉકેલી નાખ્યા છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂપિયા 70,000ની કિંમતના 2 બાઇક કબજે કર્યા છે. ગાંધીનગર વિભાગના ડીઆઈજી વિરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિ તેજા વાસમ શેઠીની સૂચના મુજબ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી હતી. કલોલ શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગાયના ટેકરા પાસેથી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો. આરોપી નિકુલ કુમાર વિનોદભાઈ મકવાણા, ઉંમર વર્ષ 29, રહેવાસી જનજીવન સોસાયટી કલોલ પાસેથી હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક મળી આવ્યું. પૂછપરછમાં તેણે 12 સપ્ટેમ્બર 2025ના રોજ સિંધબાદ હોટલ પાસેથી આ બાઇક ચોરી કર્યાની કબૂલાત કરી. વધુમાં આરોપીએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઈશ્વરકૃપા સોસાયટી કલ્યાણપુરામાંથી હીરો HF ડિલક્સ બાઇકની ચોરી કરી હોવાનું પણ કબૂલ્યું. પોલીસે 2016 મોડલનું સ્પ્લેન્ડર પ્લસ કિંમત ₹35,000 અને 2018 મોડલનું HF ડિલક્સ કિંમત ₹35,000 કબજે કર્યા છે. તપાસમાં બહાર આવ્યું કે આરોપી અગાઉ 2022માં લાગણજ પોલીસ સ્ટેશનમાં પણ બાઇક ચોરીના કેસમાં પકડાયો. પોલીસે બંને કેસોમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઊંઝા ખાતે આવેલા શ્રી ઉમિયા માતાજી મંદિરમાં આગામી નવરાત્રી મહોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષે નવરાત્રીનો પ્રારંભ આસો સુદ એકમ 22 સપ્ટેમ્બર 2025ના રોજ થશે અને આસો સુદ નોમ 1 ઓક્ટોબર 2025ના રોજ સમાપન થશે. મંદિર સંકુલના ઉમેશ્વર હોલમાં નવરાત્રી મહોત્સવ માટે જાહેર ઉછામણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ઉછામણીમાં માતાજીની આરતી અને પ્રસાદના યજમાન પદે બોલી બોલાઈ હતી. આ ઉપરાંત 13 શ્રીફળના હોમાત્મક, નવચંડી યવન, ગર્ભગૃહ અને માંડવીમાં ફૂલોનો શણગાર તેમજ માતાજીને અર્પણ કરવામાં આવનારી સાડીઓના યજમાન પદ માટે પણ ઉછામણી યોજાઈ હતી. દાતાઓએ દરેક ધાર્મિક વિધિઓની ઉછામણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રીતે આગામી નવરાત્રી મહોત્સવની તૈયારીઓને વેગ મળ્યો છે. હારીજ, સમી અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો દ્વારા આજે હારીજમાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સંમેલનમાં શરૂ થાય તે પહેલા જ દૂધસાગર ડેરીના સમર્થકો અને પશુપાલકો વચ્ચે તણાવ અને હોબાળો થયો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધના અપૂરતા ભાવ, સાગરદાણમાં થતી ભેળસેળ અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવાનો હતો. આયોજકોએ પશુપાલકોને દૂધના ભાવમાં વધારો, સાગરદાણની ગુણવત્તામાં સુધારો અને અન્ય પડતર પ્રશ્નો પર ચર્ચા કરવા માટે એક મંચ પૂરો પાડ્યો હતો. જોકે સંમેલન દરમિયાન દૂધસાગર ડેરીના સમર્થકો, જેમાં મંડળીના મંત્રીઓ અને પ્રમુખો પણ સામેલ હતા, તે સ્થળ પર ધસી આવ્યા હતા. સંમેલનના કાર્યકર્તાઓ તેમને ગેટ પર જ રોકી દેતા બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે હોબાળો થયો હતો. સંમેલનમાં થયેલા હોબાળા બાદ પણ પશુપાલકોએ પોતાનો વિરોધ યથાવત રાખ્યો હતો. મોટી સંખ્યામાં પશુપાલકોએ વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. આ રેલી હારીજ હાઈવે પર પહોંચતા પશુપાલકોએ રસ્તા પર દૂધ ઢોળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પાટણની હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે આગામી 1 થી 7 ડિસેમ્બર દરમિયાન અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ યોજાશે. આ મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે પાટણ માર્કેટ યાર્ડમાં સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું. સંમેલનમાં 2000થી વધુ લોકોએ ભાગ લીધો. મહોત્સવમાં 108 ગૌ માતાનું પૂજન,
સુરભી યજ્ઞ અને વૈદિક સરસ્વતી નદીનું પૂજન થશે. પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલે કથા માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. મહોત્સવની વિશેષ તૈયારીઓમાં 22 સપ્ટેમ્બરથી ગામે ગામ રથયાત્રાઓ નીકળશે. રથયાત્રાનું પ્રસ્થાન વાડીનાથ ચોકથી સવારે 9 વાગે થશે. સમગ્ર પાટણને કમાનો, બેનરો અને રોશનીથી શણગારવામાં આવશે. કથાનો પ્રારંભ 11 વાલ્મીકી સમાજની દીકરીઓ દ્વારા પૂજ્ય રમેશભાઈ ઓઝાને કુમકુમ તિલક કરીને કરવામાં આવશે. કથાના મુખ્ય દાતા ચેતનભાઈ વ્યાસ સહિત અનેક દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલે માર્કેટયાર્ડ તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કાર્યક્રમમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કડી તાલુકાના જેશંગપુરા ગામની સીમમાં આવેલા શ્રેયા ફાર્મમાં એક દુર્ઘટના સામે આવી છે. દેલા ગામના 28 વર્ષીય શરીફ ખાન પઠાણનું કરંટ લાગવાથી મોત નીપજ્યું છે. શરીફ ખાન પઠાણ શ્રેયા ફાર્મમાં વાયરમેન તરીકે કામ કરતા હતા. રવિવારે માંડી સાંજે તેઓ ફાર્મમાં વાયરિંગનું કામ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક તેમને કરંટ લાગ્યો હતો. બૂમાબૂમ સાંભળીને અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. શ્રેયા ફાર્મમાં નવા મકાનોનું બાંધકામ ચાલી રહ્યું છે. શરીફ ખાન અહીં વાયરિંગનું કામ કરતા હતા. બનાવની જાણ થતાં બાવલુ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે કડીની કુંડાળ સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. નમસ્કાર.